એટલે મોટા ભાઈ બોલ. આ ફુવા તો ટાટા હું લેવા આવતા હશે યાર એટલે આ કોમ હોય તો આવતા હે. પણ તમે પેલા ઢચુ કમારો લે હાડો જઈ હા જવા દે હે. હા લે પાટો નહીં લ્યા. લે આ બધું આ નાટક કરવા મોડી વાળ્યો. ગાડી છે ને કે લે આવી હા ગાડી લાગી આ લ્યા. હા, ક્યાં લાવ્યો આ પાટો ને મને. ટાટા હું લે બધી લે લે દા, ફુ 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 શું ખબર નહીં પડતી ઘોડા જેવા ને ઘોડા જેવો રહ્યો. આ સાયકલ લે લાય મત આપણો આ ગોંડા ફરી જાય બરાબર તો સાયકલ તારા બુદ્ધિ નહીં. તો ઘોડી જોવાની એટલે ઘોડી શું કરવી છે? તું ગધાના જેવો હ. હા તાન- આ તમે મને 12 મહિનાની ગાડી લઈ આલો રહેવા દે. મને હો ને નહીં, આ મેલ દ્યો એવું ના કરે ડફો. તાને હું ડફન ના કરાય ચેની ગાડી લઈ આલો મને મને કઈ ખબર આવડે હે ગાડી? આ સાયકલ આવીને ભાઈ નાખું. પણ જેમ તે આવીને આવી લઈ આલા રિક્ષા વગરની કોઈ ઘોડી હતી ભાઈ આ એને ગાડી લઈ આવતો હેનજી. આ ફોવું તા ના આવવા દે તમે હુકમ ફુવા હુકમ આવે. ના કર્યા વગર. તો આ બધું ભૂલે પહેર્યું છે અરે, કઈ ખબર પડે હે? શું ખબર પડે ફુવા આવે તને બે આખી જિંદગી એક ખબર સવાલ જ સવાલ તને ખબર પડે પણ મને ખબર પડતી બધી તા ફુવા આવે છે હમણાં. શાંતિ. હા જો ફુવા રાતે તો પાટકી ના આયા ના હવે સાયકલ ના હતી કે વાત કરી કે ફુવા આયા હો હું તારનો આવ્યો હવાનો આવ્યો પણ મને તો કીધું જ નહીં મોટા ભાઈ કેટલો લેતા અમે આ કે હતા હેન જતા આઈએ, ફરતા આઈએ. ફરવા જતા હવા ખાધી પણ એને તમે શું કીધું તમને કીધું કે ફુવા આયા એટલે હું તો ભૂલી જ ગયો સાયકલમાં. શું સાયકલ માં તો તમે મને શું કીધું કે ગાડી લઈ આલું તો ફુવા આવું કેતા ખબર હે? કે તને ગાડી લઈ આલું કે લાવો ગાડી તે શું હતો નહીં લાયા હજુ લાગે ચેકની હજુ. બેસતું વરો કેટલો ટાઈમ જતો બાજુ રહ્યો. આપડે તો વેચી વળ્યા. એને ભેગે તાન લાગે તાર વેચ્યા બંધ તો તોય આવે, મહેનત ઉપર આવે. ગાડી ફુવા તમે ખાધું આ હાથ ધોવા જ નહીં આવ્યો તો હજુ એ હાથ બાથ ધોઈ લેવા ત્યાં મેં એપું ખાઈ લઈએ મોટા ભાઈ એટલે ના બે હે, કઈ ખબર પડે હે? લે, આવું ના કરે, ઘોડા જેવું. વ્યવસ્થિત રે. લે, આવું કરવાનું હોય? લે, મોટા ભાઈ તને કહ્યું, કઈ થાક્યો. વ્યવસ્થિત બેસતો નહીં. ચૂલો મસ્ત લાવો. બસકું ના કરતો તોય થાકલો. શું લે બોલો? હે! લે, હું કરે હા, હે. બોલો ફો, બેહો. આપણે ખાય લે એકલો તો એકલો તો મેં ઘરે કામ બેહ્યો તો મેં ઊંઘાઈ જતી ફુવા લે, ના ઊંઘાય, હું ઊંઘાઈ જાય. મને ઊંઘાઈ જતી કોમ ધંધો શું કરો રાતે ચો જતા કોમ ધંધો તો નહીં પણ આમાં મોટા ભાઈ કે હેના પર જઈને આવીએ તમે કે હેડો તાર ઓટો મારવા દેતા હશે તો બાજુ પંજા મિલે અમે એના પર ગાડી લઈ આવે, લોટો મેલી. કઈ દેખાવ નહીં લઈ આવ્યા તમે આ ફાઈ મરી ગયો ફુવા અમકો યાર આવતા નહીં આ પેલી વખત આયા ફુવા નવરા એ દસ હા પણ હગું બગું જોયું કે નહીં જોય એ જોઈને રાખી પણ હજુ કઈ નક્કી નહીં. હવે અડધો ગયરો થયો ચોક કરના શું કરું હું જો હ પછી રોમ કશું કરતા નહીં ફુવા દારો ફરી ખાય કોણ હક હા? કરાવો. એ ગા હગું કરાવો એ નહીં ફુવા ક્યાં ખબર હે? કોઈ એવું ફરો અરે ના એ ખાવું આવું આવું કરો. ફુવા આ ચેનલમાં ગયા કે ગાડી લઈ આલું પણ લઈ આવતા નહીં આ સાયકલ તમે જોયું નહીં આ હું ઊંધો પડી ગયો વાતમાં અરે તો ભગું થવા દે, ભા લાગીએ ગાડી નતા ગાડી લાવી જાય પેલા. લાડી પેલા લાડી લાઈ તું ગાડી શું કરવી તારે પણ નહીં લાડી લાડ વાત થઈ હતી પણ પેલા ચંદુ કરે ને એ જોવા તો આગળ નરતા જ રે એમ કેવો ચંદુ હ એ ચંદુ કહે ને એ સરપંચ ના એને ખાઈ તો કેવું ખબર એમ ફૂલ વધારે ખાઈ ખાઈ તો એ આપડે બધું નહીં જોવાનું, તને કાંઈ બોલતા આવડે નહીં. બોલાવું એ ચંદુ ચિયો મારો જો ના એ ચંદુ કહે બોલાવીએ એ એમનો ડાબો હતો આ ફુવા વ્યવસ્થિત પડે કશું ના માં ફુવાન તો કેવું કરો આવું બધું ના કહેવાય. ક્યાં ને હગું છોકરાને થતું નહીં તાર આવડો મોટો થયો આ ફુવા આવું કઈ હે ને હવે સાયકલ પેલી આમ હે ને સાઈડ પેલી આમ ઘોડી નહીં આવતી એને નખાવતા એ બધું હલકરીને થાય. કશું હલકાઈ ને આપડે જમીન વેચીએ તે પૈસા હોય આપડા જોડે. આપણે જમીન મોટો હે પહેરો હા તો તને કશું બૈરું લાવવા દે. એ નહીં ફુવા જો આમ કોચમાં દોરે થયા પહેરાયા બધું કાઢ્યા લે ક્યાં આપણે. છે આપણે સોળચીરા? જમીન વેચવાની મને હે. કશું લે છે જમીન ભેગા તને ભેગા હે ગાડી નહીં લાવવાની. ફુવા પેલા તંત્ર કરે ને એ તો જે પેલા આપડા ગામના કાળુ સરપંચ હે ને ભાઈ એના ડાકો હતા બગલ માં રહ્યા એ ચિયો કાર્યો પા એ હા એક સરપંચ હ કાળુ સરપંચ જવાનું બધું બીજા વાના હ
અને ચંદુ કાકાની ની હોરબત્રી હ ડાબો હાથે જ નો અને ફુવાન બેવા દે બધી વાતો કર્યા વગર ફુવા બે તો ખા તા હું બધું કે કરું તો ફોન કેવું કરો એને તો ખબર પડે ને મને ફોન માં કેવું કરો તમે ના કહો તમે મારા મોટા ભાઈ તમે મગર ના કહેવાય લ્યા હા મારા ફુવા જે કરતા કરવા દેવાનું છે એ જીલણ જીલો આવું એ વ્યવસ્થિત ફુવા દે એ બેહી જા એ મારા ફુવાના મોટા ભાઈ રે અહીં બેજા માર જોઈ બેજા ભાઈ ચોકી બેસી જા. અહીં બેજા પણ વ્યવસ્થિત બેજા અલા, હાલણી કરો તમે હાલાનું નહીં ગાવ લ્યા આવું હકું થાય છો ચંદુ હા હાલના માલો ના બહાર એનો હતી. ફુવા તમે કા બોલાવો ને એને આવડું મોટું કુટુંબ હોય તમારું હા. એ કરાવતું નહીં તારું આ નહીં મને લે, ખબર જોઈને મેલ્યું હોત તને આવું એ ખબર? બધું જોઈને કર્યું કમ્પ્લીટ જ છે તું બંધ થઈ જા તું લે. બંધ થઈ જા તને ખબર તા ઈમાનમાં સંબંધ તૂટી ગયો હા એમ હા કાલ સવારે સોરી જોવા જવાનું તાર બોલો ભાઈ આપડા કુટુંબ પેલા લખા કાકા નહીં આપડે ખબર સંબંધ બતાવી દો હા ફુવા સંબંધ બતાવી દો લખા કાકા મોટા ભાઈ ગયા કરીએ તો બતાવી હોય નક્કી ના કરી દેવાય પણ આ ચાંદુ કાકા જોવા જોવા તો આગળ નડતા પેલા કાળુ સરપંચ આ બે આગળ ના આગળ જોવા તો આગળ ના આગળ એક કોમ કર ને હા તું એ લખાજી બોલાવતા ને એટલે વાત પોતે હું વાત કરી લઉં એ હા તો હું કહું આજે આવ્યો બધે તો બોલાવતો વાત કરી દે હા તો તમે બેહો બરાબર હું આવું એ જીલણ અરે જી આવું બધું નહીં કરવાનું નહીં કરવું? ના હા હું જતો હો ફુવા બોલાવ દે. કલા પડ્યા મોડી અમે કલા પડ્યા જી ગોડી એ હું એકલો પડ્યો આ કેદાર કેતો તો હાગુ કરાવવાનું મારું હગું તો તારું કરાવવાનું છે હા હા કરાવવાનું ને? કાલ. મારા હે મારી কথা બ્રો હા મારા ફુવા હો હા અને વ્યવસ્થિત બોલજો હારું હારું હા પડી બધી પડી ખબર હા પણ બે ગોતમ ઠોકે કેતા નહીં હારું એને ફુવા જોડે હા કે એકલા પડ્યા તમે એકલા તો પડ્યા અને હું કહું સંબંધ મારો થઈ જાવ છો માતા નહીં મારે તારું ઊભું કરવાનું છે હું લે મારું વાહ, હા પા. ફુવા રે ફુવા હા. અરે જો લખાકા આવો લખાજી એ રમ રમ ફુવા ચાલનું હતું તો ગોઠવું હતું હવે બે જા લખાકા ક્યાં વાત કરી હતી ફુવા કહું દશભાઈ વાત કરી હતી હું આપડે ભાઈ નું ઊભું કરાવવાનું હો. હા વાત નહીં કરી દશભાઈ તો મમ્મી કર્યું કેટલો ટાઈમ છે ભત્રીજા 2 મહિના થઈ ગયા એટલી બધી વાર હોય તો હા. વાહ. પણ અમે કોઈ ગંગા નહીં વચમાં પછી હું કરું તમારે કહેવું પડે ને અમારા વચ્ચે મરણ થયું કશું નવીન નહીં આ બધું રહ્યું ને આ બધું આ કરાવવામાં રહેતા આ દાગીના મરણ નતું થયું આપડે કશું કોઈ બાપે મરણ નથી થયું ના જવાય હવે ના, ના. આ બધા દાગીના વચ્ચે કરાવવામાં રહેતા ફુવા હવે ભત્રીજા મેં હે ને 2 મહિને કીધું હે અને આમાં મોટા ભાઈ રે ને આ દાગીના બધા દાગીના કરાવવામાં રે હારે આયા તો દાગીના નહીં કરાય હા એ તો પહેરવું પડે લ્યા. કાકા કેનું કીધું તમારું એ તો તમારો વિષય યાર હું કહું ગયો શું તમારો વિષય હું તો કઈ શું કે હું હગું કરાવું આમાં ફુવા રે ફુવા આ હે ને 2 મહિનાનું મેં કીધું હે આમાં મોટા ભાઈને 2 મહિનાનું કીધું હે હા કોણ બાજુ કાલ ભાઈ તું નક્કી કર મને કહી દે હા કાલ જઈ જોઈ આવીએ આપણે જો કાકા શું કહે ફુવા બાપરી હા તો દશરથભાઈ હા એ તો કમ્પ્લીટ કરી દે ને તમે દારૂ નક્કી કરો આ 2 દાડા છે ગોઠવો તમે તાર હું કાલ કહું ના તમે દાડા છે બે દાડા ફુવા બહારથી કાલ કોમ- કે હા અલ્યા પણ મારા તમે જ રાજી નહીં કે ને મને કામ ના હોય. હા બીજું કામ ના હોય. બીજું કોમ આપડે આપડે ઘરમાં બધા કામ હોય એક ફરી કાલ ગોઠવી દેવાય ફુવા ગયેલા ફુવા ફાઈનલ હા તે કશું મારે તમારે કીધું મોડું જ નહીં મારા ફુવા કે ને હા તે કાલ રાખો હા ભાઈ કાલે કેટલો હવા તૂટી ગયો છોકરાનો ફુવા મણો પેલા ચાંદુ કાકા ને બધી હરિયમ કરી દિવાળીમ ચોપી ચોપી નાખી જાણે કહું આગું લઈને જઈશું આપડે કે ફરે કોકની ગાડી તો વ્યવસ્થા કરવી પડે એ ને. તમારે કરવાની આપણે તમે કહેતા કે લાવી બોલેરો એટલા તું 2 દાડા કહેતો હતો આ બોલેરો હો? તે તમે શું કહેતા હતા હા બેતા વાળતા હા એ તો કોકનું લાગ્યું ગમે તે અમે કે કાલ લાવી દે લાખ પચાસ માં લાવી દે હુઆ આ તો હારા ઘરના હતા દશરથભાઈ એટલે કહું હારી પાડે આપડે ના કરાવો કુટુંબ વાળા ના કરાવતા ને કોણ હગો હા પણ એટલે જ આ ને. તો એ નહીં એક વાત કેવું ફુવા આ રે ના મોટા ભાઈ એ મોટા ભાઈ હે ને હજુ
હજી બે ચેનો કરાવી કે હારે અરે એવું નહીં તઈને હવે તેને હું વાંધો તારા લગન તો નીકળ્યા. ફુવા મારો લગન નહીં છે ઉંમરમાં તને લઈ આવીએ. કશું નહીં લ્યા મને કોઈ ખબર મને બધી અરે ખબર આમાં હગાની વાત આવી એને ચોય તને પહેરાવી દઉં. કીધું હગું વાત લઈને આવા. આ પણ કીધું ખરું તમારે કાલ તમારે જઈએ? ખરા હાર કાલ જઈએ હે ને. લે, હું કરું ભત્રીજા? એટલે લપસી ફુવા વાણામાં વેતા નથી. હા આવું ને આવું કરો તો બકું નાખું કરાવે. ફુવા લપસી હું હું લપસી ગયો. વ્યવસ્થિત ઉભો રહેતો નહીં. તારા માટે તો હું ચીલું મહેનત કરું તને ખબર હે? શું મહેનત કરી દશરથભાઈ લે મહેનત બી આ ચેવું કરે પણ આ કન. બધો પણ ખવાલે લપસી કેવું ગયું. કરે. અહીં લપસી ગયો તો આવું ના કરતો. એ નહીં બોલા પેલા તમુ કાકા ફટાફટ આ ફુવા આયા. દશરથભાઈ મેં કીધું તું આપણે સંબંધ ફાઇનલ થઈ જાય પણ આપણે કાલુ સરપંચ અને ચંદુ કાકા નડી ગયા. એ ચંદુ ને નહીં બોલાવું છે ચંદુ હો એ ચંદુ કાકા તો ચેવા ખબર ફુવા સરપંચ નું ખાઈ ખાઈ આયા એ આટલો ઢોલ મોડ્યો એ જ આપણી પથારી થયો રહ્યો. હા તે તો દશરથભાઈ, હાલ બોલાવો મોકલો ને ચંદુ કાકા. બોલો બોલાય દાદા અહીંયા જો હા બોલો લખા બાબા. ચંદુ કાકા ને બોલાય બિયાલ. હા બી હાલત બોલે. ચંદુ કાકા છો ને ફટાફટ બિયાલ બોલાય ઈકન. હા ઈકને કરો ને. હા ઈકન જ. હા અહીં કરો હા ઈ કરો. ફટાફટ આવો. હા. આનંદ આવ્યો હા આવશે હો? ફુવા દશરથભાઈ, આનંદ આવ્યો. બીજા ફુવા બિયાલ. મોટા ભાઈ શાંતિ દે. જો ફુવા આવું ને આવું કરો એને મારી મામા સંબંધ હતું મને પરિવાર એટલે શાંતિ ફુવા દે. આવ્યો તો ફુવા એટલે મારે કેવું પડે. હા ને એને પૂછ્યા તો ખરો ને બાપરો. એ નહીં ફુવા જેવા છે તો તું શાંતિ બે તું શાંતિ બે એટલે જો હગું થાય એટલે મારે કેવું તું હાગુ પડે. આ રે આ પૂછી દો દશરથભાઈ હા. મને પરિવારની બહુ ઉતાવળ છે હો. તન. એટલા માટે શાંતિ બધું થાય. એ મને નહીં કાકા હવે ઉતાવળ હોય આ તો કે તું શાંતિ બે તું શાંતિ બે શબ્દ તને કહું બે શબ્દ તને કહું હા ઈમાં તો મારે એમ ત્યારે પેલા ચંદુ કાકા વેઠું મારી ગયા પછી બેઠું નહીં મારી. ચંદુ કાકા આવે ને એ તો બધું વાવલ પડે. ફુવા જો આવો ને અને બધું ટોટલી ને ચોખવટ કરી લેજો હા એને આજ પૂછી દઉં કે હા, બાપા, હા. તો તને હું ના હા હા બસ હા ફુવા એ કોણ કરો તમે બસ એવું કરજો બરાબર ચોખવટ નક્કી કરી લેજો કે ભાઈ અમારા ભત્રીજો તમને શું નડાવો હા હા બરાબર ને હું કોઈ વ્યસન વ્યસન તો ચાલુ નહીં કર્યું ને. પપ્પા પેલા પીતો તો ફુવા ચા ને. બેસતું વર્ષ થયું તાના જોન ચેલું મોટા ભાઈ ચેલું થયું 3 મહિના થયા 3-4 મહિના. હા 3-4 મહિના થયા મહિનો જ તારે હજુ બી હતા વરણ છે. એવું થયું લેવા જો મોટા ભાઈ બધું મહિનો થાય એટલે હે. આવું કહેવાનું હા તે બે હતા વર્ષનું પેલા સરપંચ ના દિવાળી દાન બારે તો દિવાળી રાતે એ તો ફુવા એ તો હું બધું કરી દઉં તમે શાંતિ રાખો આપણે કોઈને વાત જણાવવાની નહીં. હા, હા, હા. કે વ્યસન જ નહીં. મૂળમાં એ જ હા, નહીં. વ્યસન ભાઈ, કે ભગતની વ્યસન નહીં. નહીં કાકા મોટા ભાઈ પણ મારા ફોન કેવું પડે પણ જો તું પીતો હોય ને તો બંધ કરી દેજે. અત્યારે તો દશરથભાઈ ફુવા મહિનો થયું અરે એવું બધું નહીં જોવાનું. આપણા કુટુંબમાં તાર કહી દેવાનું હા. કે કોઈ વ્યસન જ નહીં એમના તો. હા. બરોબર? એ તો હું નહીં બેઠો હા, દશરથભાઈ. એમ નહીં તું દર્શન શું કરતો તો હવે દારૂ પીતો થઈ ગયો. અરે આ કોકદાર પી લે વળી. જો ફુવા શું હતું ખબર છે? આ જો આવા ને દાગીના કરાવો હું લુગડો હારો પહેરો હા. હવે તમે જોજો મને તો લુગડો આ તો હવે સમજ્યા કે દિવાળી હતી અને કાવડી લીધી મને એટલે બીજો લાવીએ પણ આ દિવાળી હજુ નવા તો હવે બીજો એટલે કે હા. પેલા કોણ સરપંચ ધંધો કરવો પડે આગળ ને? કોણ પછી કરતો નહીં. એને સરપંચ આગળ ચંદુ કાકા ને શું કે ખબર હે? આપણે લાપો તમે ગાડી લઈ જવાની કે આ એ મોટી મોટી વાતો કરે ગાડી તો હે ભાઈ. હા એ તો દશરથભાઈ લઈ આવ્યા હતા ને ગાડી. એટલે સંજય રાખ. હા. આવું થઈ જાય તો આમ નહીં કીધું. આ મારા ભૂવા આઈ ગયા આ તમારું નહીં ચાલે મોટા ભાઈ શું કર્યું લે? હા પેલા લાડી લાય હા પછી ગાડી લાવી આપણે. એટલો વાત હતા ને આપણો. એ વાત હતી ફુવા. ના કરો. આપણે ગાડી લઈએ એટલે બધું લાવીએ પણ તું વ્યવસ્થિત રહેજો. જો ફુવા આવું આવું કરે વ્યવસ્થિત જ છે ને. હા જો એક મહિનો જો મારા બોલે મારો. એક મહિનો છે હમ. તાનું બધું બંધ કરી નાખ્યું કશું બધું દારૂ નહીં તમાકુ એવું રહેવું કરો. એવું રહેવું તો કોક આશા બંધ કરાવો. હા. તા વચ્ચે તો હું પીન જે હોય કન વિવાની વાત નથી. કોક હા. મને કહી દે તારી ચંદુ કાકા જો. વાત ખોટી. એ વાત હતી. ચાલ જો ફુવા હું હોય ખબર ચંદુ કાકા આગળ ફેરી નાખે આ ના ભાઈ દારૂ એટલે આપણો. તારો પિન સરપંચ ના ઘેર જવાય. પણ હું તો ચમ ગયો તો ખબર એમ? હું કહું, પોત પછી આલો 500 રૂપિયા 1000 રૂપિયા ટી કો મારી દિવાળી સુધરી જાય એટલે ભાઈ આપે તો ખરો તને. તો પૈસા માં બધા કોક માં તો તમે 500 રૂપિયા દઈ તો હું પી ગયો તો આવું ના આવું કરો. જો તો 500 રૂપિયા હું પી ગયો તો ને તું સરપંચ ના ઘેર જ પિન જો ભાઈ તાર સંબંધ ચોય થાય. હા, ફુવા સાચી આખું ગામ ના ભાર તાર તે પીને આવ્યો. હા. તો ફુવા શું કર્યું જો બે એકાઉન્ટ બંધ કર્યું મહિનો થઈ ગયો એનું લખાથી સેટિંગ કરે હે ને. અને તો ચંદુ કાકા બોલાવો.
આવો ને જો ચંદુ કાકા બોલાય હા હા. બરોબર આપણે શાંતિ બેહીએ હાલ બોલાવો ચંદુ કાકાને બોલાવો. દર્શનભાઈ હા. ચંદુ કાકા એટલે બધી વાતચીત કરીએ શાંતિ બેહીએ બરોબર હા. ચંદુ બાપા હા બોલો છોકરો પેલા લખા બાપા બોલાવો હ. ચમ આ હગાની વાત હે ને કોક હગાની વાત તે બોલાવો તો એવું એમ હા તો તમે જમ હું હાલ જ જઉં છું બરોબર હેડ આપણે કરવું. એ ભાઈ આ બાજુ આવજે હા બોલો ચંદુ કાકા લે હાલો તું આ ભારો ઉપર હે ને મારા હંગાત આબા આવતા રહે. ચાલ ચો જવાનું થી એ ગમે તો ગમે તો જવાન થયું હે. લે હાલ ને ભાઈ લે આ ભાઈ આ પ્યાનો ચાર પૂરો કરી આપડે હાલત ને આખો છોકરો કઈ ગયો ને એ તો આ મારે શું કરવું હવે હું થોડું ચાખું. મારે તો હે રાખા રેક કરીએ લે તું ખા હે ને મારું મોડું ખાય આ બીજો વધે તો હા લે હે ને એ હે ને ભાઈ તું એ મિનિટ દે તું ઉઠાવા રાખ જલ્દી આ છોકરો બોલાવા આવે તો કોક તો હશે જ બોલો નહીં હે ને પેલા બોલાવે ગઈ ત્યાં. બોલ તારે પર. જો ફુવા આયા. રામ રામ દત્તભાઈ. આમાં ફુવા અરે આ ચંદુ હો ફુવા અરે ઓ ફુવા બેહો, ચંદુ કાકા બેહો. હા ચંદુ કાકા તું હતા નહીં ખોયું તારા તૂટી જાય તમારી આપું છે અમારું લેવા દે બે હતા બીજું કઈ એમ બેહો, નહીં પીવડાવો. બધું મજબૂત જ હોય આપડે. કેમ બોલાયા હતા તમે હા, મારા ફુવા આયા હતા. તો ફુવા કોઈ મોટા ડોહા ને તમે ફુવા અલ્યા, એમને કોઈ કામ હોય. ફુવા નહીં એટલે દોન નહીં ભત્રીજા હગું જાય થતું નહીં કે વચ્ચે તમે ગરગર કરો હો. પણ ભત્રીજા કરમ જ ભમરો લખ્યો તો શું થાય હું ખબર નહીં હા તમે ભમરેલા હો મારું આવું કરવા તો હું ભમરા હોઉં. ઓછું બોલ. જો ફુવા આવું આવું કરો જો ફુવા દે ને હાથું કે હે હા આરતી. જો નથી ઓછી બોલ ઓછી બોલ પણ એમને હું ભમરા હોય તો મારું આવું કરવા આ સરપંચ નું ખાઈ ખાઈ ને ભમરો એક ભરાવે તમે પણ આ ફર પડે મુખી આ ફર પડે ગામના આગેવાળી આ ફર પડે પણ તને હું તમને ભમરો લાગ્યો પણ જો તે દાખવ લે ને તે તો ભાગી ગયા હતા હા? એ સંબંધી વાત ચાલતી હતી હવે કાકા એ વાત તો હતી દર્શનભાઈ. હા? આ ચંદુ કાકા જોતા તો આગળ ના આગળ જોતો હે ને ફોનો ચોપતા હોય હે. પણ મેં ચંદુ કાકા વાહ. મોટા આગેવાન હા, પેલા એ હવે તો તમે ચંદુ કાકા ગમતા જ નહીં કોઈ નહીં કાકા ફુવા જોતા તો ને ફોનો ચોપા એ નહીં. તમારે કરવાનું હું એ કેમ મત? હા. પણ હું કરીએ મારી વાત સાંભળો શાંતિ રાખો હમ. હું કહું તમે હમણાં ફુવા તો ઓહો, આ 10 ના કીધું ફુવો થયો એમનો. મારા ફુવા થાય આ તો મારી વાત સાંભળો સમજાય મને 2 લાખ રૂપિયા આપજો તો હું સમજી જાય જો ફુવા હપરી હા તાન આ મારું સરપંચ જોડે આવું કરવા જો આ ફુવા હપરી એ, ફુવા હા? બે લાખની વાત કરે હગે ને 2 લાખ. એટલે હાગું હું કરાવું મોટાભાઈ એ તું ચૂપ રે મારી વાત તમે બેઠા તમે હાગું હું કરાવું અને 2 લાખની તમે વાત કરાવો હા. મારું નામ ને મારી ઇજ્જત તો જોવા તમે બેહો શાંતિ રાખો એટલે તમે ચોરી ચોરી લાવો એ તમારું જોવાનું ચોરી હું બતાવું અને તમે 2 લાખની વાત કરો છો એટલે પણ તમે જો તો કે ચંદુ કાકા એ નહીં. નર હા કાકા તમે આગળ ના આગળ રહ્યો કાકા તમે બે શાંતિ બે. મોટાભાઈ બેહો લખા ભાઈ તમે મારી વાત એ મોટાભાઈ કરી ઉભા થઈ જાઓ મારી આ વાત બધી તમારા મોટા ભાઈ ના અસલ તમે ફુવા શાંતિ રાખ. શાંતિ રાખ. શાંતિ વાત કરીએ હે. તું એક કામ કરજા ચાલીએ બધો હાથ. ચાલી ચાલી જાય ને. તું ચા લઈને આ ચાબા પીવાય તો મગજ ફ્રેશ થાય તો ચંદુ કાકા એ રાજી થાય તારા માટે ના ના, ચા પીવી રહી છે. હું કહું તમે હમણાં હા. જે ચા પી લે. આ ચા પી લે. ચાલી ગયો પેલા મારા મહેમાનો બોલાવ હા. તમે પીવો તો આલીએ ને. તમે એટલે પીવો ને, મોટા કહેવાય તમે. એ ચંદુકા નહીં આલું ચા લે, એવું જોવા જોતા નડતા નડતા નહીં કશું લે, આલું એવું આપણા ઘેર આવીને ના આવ્યું. ચંદુકા નહીં આલો ચંદુ કાકા ઘેર આવે એટલે એવું જ કરવું. એ લે, લે ફુવા મેં પીધો. કીધા તમે રકાબી મને સાફ કરે આ તો કોક લે, બધું સાફ જ હોય અમારા અરે ઘરમાં. વાત સાચી જ હશે તમે બહુ સાફ કરવાની. તમે આ સાફ કરી પણ મારું નામ કરો સાફ. તમે કાળું સર્વ બધું સાફ જ કર્યું ના હોય ને આખી રાખા બી હે ને આ બધું આમ લૂસી નાખો અહીં વ્યવસ્થિત હાલે. ના, ના, હું ચાલ પેલા લ્યો આ ચાલી હા?
તમે આવું અઠવાડો કરો પછી શું તમે બાપો આવો કરાવો તમારે એ નહીં સરપંચ નહીં આવતો, નહીં આ બધો ઢોલકો વધાર્યો. તું હાલ ભત્રીજા આવું ના કર આ ફુવા આવું ને આવું કરો, જો તો નરતા નરતા. આ લાલા, હજુ ઓછી પર મારા ચા તો અલે આ એટલી દામ ને નાખી પારા ના, લ્યો. ના. આ બધા આ પોરું કર. એટલે એવું નહીં એવું આ નહીં. એવું કરે. કોક મહેમાન આવ્યો આપણા ઘેર હા. વ્યવસ્થિત વ્યાપ. હાલું. આ આવો એ ગોળી મહેમાન નહીં, મહેમાન તો આપડા ફુવા રે હ. આ નહીં મહેમાન. ફુવાય ખરા ને આ શાંતિ રાખ, મને ચા પી દે, પછી શાંતિ રાખ. હાલો. લ્યો. હું ચા પી લો પછી શાંતિ હા, રાખ. શાંતિ. આપી નથી બસ બસ. આવું. ચાલો, હું final થઈ હા, જાઉં. ચા એક નંબર હો તમારી. હા લે, બેહો ચેટલી હવે ચંદુ કાકા આવું બધું કોથળા હા, વાળે નહીં બેહવાનું. ચા એક નંબર તમારી હો દર્શનભાઈ. તાને. પણ ગોળા જો છોકરો તમે તમારો આમાં કાજુ આવ્યું શું? હોવા તો બદામ નહીં, કાજુ નાખે છે ને ચા એક નંબર તમારી. બધું વીઆઈપી હતું વાહ ને આ વેઠિયાર હ. અમારે તો કાજુ વાળી જ ચા હોય. હા આ વેઠિયાર હ. આવી ચા દર્શનભાઈ વાપરો. હું કે છે? વેઠિયાર હ. ક્યાં છે? ચા પીવા દે એમનો બોલ મને ચા પી જો ફુવા ના પડે હો, મારો જો. આ ઊંઘી ના દેતા પાછા ચા પી. પતી ગયું? તો લાવ ને આગળ મિલે હાથ દીધા કેમ કોલેજ નહીં નાખી ને? ના, પણ ચા એવી હ. હોવા ને પાછી સોમવાર નહીં મેળવાની. હા, તો હું હવે ત્યાં લઈને ઉભા રહ્યા. તો કે સોમવાર મેળવાની ના કભી? ખાલી આ રકમ કાજુ જ નહીં કરી છે ને ભાઈ. એ તો તો કઈ મજા આવે ને કભી? હું કહું આવા. હા? એ તો ખાવું પડી જ જાય એમ. તો એમ. ઉભારામાં મોસ સાફ કરા દે. મારું કેવું તમે ફુવા છો ને હું એ વાત કરી તમને 2 લાખ રૂપિયા મને હાલ દેવા છોકરાનું હાગું ભણિયાનું હાગું ભત્રીજાનું હાગું બધાનું થઈ જાય તો કેમ ન મોટું મારું હો સરપંચ નો ડાપો હાથ કરો ગજમ નો હાથ કરો હું જ છું બરોબર બધું થઈ જાય જો એમનો કાકો જો બાપો જો ભત્રીજો જો બધું થયું હવે ફુવા છેલ્લે તમે આયા ગાના 2 લાખ હોય તો અરે આ કમવાની હલા ઉપર હે. એ માર ભત્રીજો તો બાપરો કમાય હ પણ દલાલી તો કરી પણ થોડી તમે સરપંચ આરી ફરો એટલે તમે દલાલી ને એવું કરો એ માર ભત્રીજો છો દલાલી કરવા જાય પણ મારો તો રોતો ધંધો હ દલાલી નો ચમો હજુ આ નહીં ભરવાની રહી અમારે ઘેર ચા પીધી. પણ ચંદુ કાકા હું હા બોલો અમાર જમીન વેકે ને એટલે તમારા દલાલ રાખ્યું અમે. પણ તમે જમીન તો 2 વર્ષે 5 વર્ષે વેચાય તમારે જમીન હશે ને કોઈ તાન મળી જાય તમારે 2 લાખ. ના 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 એવી આશા નહીં આ તમારા ફુવા આયા ફુવાને હવે હું મળી લઉં તમે બધા કોઈ બોલશો નહીં ફુવા જેવી હું વાત કરી લઉં આપણે એ મારા ફુવા હોય તમારા ફુવા નહીં. એ તમારા જ તારે એ મારા ફુવા હ. હું તો ગામનો આગેવાન હું એ આગેવાન હતી આ એ નહીં આગેવાન તો ગામનું હારું કરે તમારી ના આલવા પડે કે લે છોકરા હું 2 લાખ આલું તું તાર હગું કર હા, ફુવા. વાપરો મારી વાત હા દરેક ગામમાં ફરો આગેવાન ચિયો હારો હ બીજા ગામનું આપડે નહીં આપડે જોવાનું કોઈ લેવા દેવા નહીં. અત્યારે બધા આગેવાન ખાવા પીવા વાળા હોય એટલે દલાલી તો કમિશન થાય હગામી? હું નહીં કહેતો. હગામી? દર્શનભાઈ? થાય પણ કરીએ આપડે જો જમીન વેકાય ને તાને આપડે 2 લાખ મળી જાય હું અમે તમારે તમને જ વેકવા આલવાની દલાલી મળી જાય ને જમીન ની. પણ અત્યારે તો કોઈનો વિશ્વાસ રખાય જ એ બધો માલ ઉપર વિશ્વાસ. અત્યારે તો તમે લાલચમાં બોલો તમારે પણ લાલચ પણ નહીં. એ નહીં ભત્રીજાને પૈના હતા વેકવી જ પડે જ નહીં ને આ લગન હોય ને પણ દરેક ને વેચી તમે આખું કરાવો એટલે એ જમીન વેકવાની હા આ કહે કે જો હતો ચંદુ કાકા નડા એટલે મારે એમ કેવું તમને કીધું કે 2 લાખ મને સમજીને આવજો એટલે હું તો લે પણ ફુવા, એક વાત કહું, તમારે જમીન વેચવાની જરૂર નહીં. જેવું તમારે હું હગું એ કરાવું અને તમારે 5 થી 10 લાખ રૂપિયા જોતા હોય મોટી કો કરે એવું જોઈ લો હા. પ્રિય. જો ના કેવાય હા જો ફુવા શું કીધું ટેકો મૂકી આવે. આપડે ફોન વેચી તને જમીન ખબર્યું? જમીન વેચવાની આપણે જરૂર જ ભાઈ નહીં. આવો ને આવો સંબંધ રાખવાનો આવો રાગ રાખો તો બધું થાય હા પણ અત્યારે ભાઈઓ ચોય રાગ નહીં રહેતો એટલે દલાલી ખાય બલાલી ખાય બધું જ થાય તો પગુલે ફુવા આગળ થઈ જશે કે 2 લાખ આ લેજે બધું થઈ જાય. અને આમાં તો રોતો ધંધો એ ધંધાઓ ના ચાલે આપ દો હણો તો આટલે આ ટોલ વધારે ને આ બધું ના ચાલે ઈ કર. તેમ ના ચાલે તાણામાં ફુવા બે હે જોત કરા. આ તો ત્યાં કાલે હા થોડી તો શરમ કરો. આ તો સરપંચ જોડે ગયા. હરમનું ખાઈ ખાઈ નિહાળવાનું છે મારે તો તે ફૂટી યાર એક દારો. એ તો જ્યાં ફૂટીને હતા ને કરવાનું એટલે પેલું છોકરા ના બાજુ. એ આપણે આ એવું ના કહેવાય અને ફુવા પર આવતો જે જે આવું આવું કરે આગળ ના આગળ. બોલી લે તને કાકા આ 2 લાખ હે ને આ ફોન કોનો ભઈડે હે ને તો બધું અફવા ને મેં ગઈ લ્યા. આ 2 હાથ ને ત્રીજું માથું એટલે પણ 2 હાથ ને ત્રીજું માથું મને કા જોવું ભગવાન ને જોવું ને ભગવાન મૂલ્ય જોયું.
હું થોડો કરવાનો છે કે ભગવાન કરવાનો ભગવાન કરતા તમે મોટા હો એટલે હું તો મોટો હોય પણ ભગવાન કરતા થોડું જો મારા ભત્રીજાને જો હગું થાય કે ચંદુ કાકા ને હા? એમ તમે શું કરો હગું તૂટી જાય મારા તો ભત્રીજા ફુવા આગળ જોજો તો હારે જ ન રહો આ પૂછી જો અમે બધા ભાઈ ચંદુ કાકા એવું ના કે હવે છોકરો સુધરી ગયો બરોબર હા હવે મારું કે પેલા દારૂ પીતું તો આવું હતું એવું બધું હલાડા કર્યા મારા રીતે જે મારે ખાવું પીવું હતું મેં બધું કર્યું તમે વાત ના કરી મને સમજી 2 લાખ રૂપિયા આવજો ચંદુ કાકા થઈ જાય 2 લાખ ના અરે એ તો ભાઈ મારી જે મહેનત ના હગું હું કરાવ તમે 2 લાખ ની વાત નહીં કરો તમે દાડા આપું. હું ના તમે ના રહો તમે 2 લાખ ની ના આટલા બધા ના કેવાય 2 લાખ દશરથભાઈ તમે બોલશો નહીં તો હું બધું ચંદુ કાકા કઉ છું તમે 2 લાખ ના લેવા માંગો બોલો આ ના કીધું આ નરવાના જો ફુવા જોયું ફુવા 2 લાખ રૂપિયા ના હોય કા છોકરા હમું જુઓ હા એટલે છોકરું દારૂડિયું હતું એટલે તો મેં સમજ્યા કે 2 લાખ ચંદુ કાકા, અમે કોઈ જમીન વેચીએ તો તમે 2 લાખ ને 3 લાખ કરો તમે જમીન વેચી કે મહેનત કરો ગમે તે કરો પણ 2 લાખ રૂપિયા મને હાલો મારી દલાલી જોઈએ દશરથભાઈ હુવા આમાં મને ને હું વાત કરી લઉં અરે બેહો ચંદુ કાકા બોલો આ 2 લાખ તમે કીધા ને હા. 1 રૂપિયો નહીં મળે બોલો 1 રૂપિયો નહીં મળે તમારું કરું બોલો તો હું નાડે એવું કોઈ નહીં ના હતા ચમ નહીં થાય એટલે છે તમે જોયું ને જો તો ચંદુ કાકા ની રાડું વધારે હોય છે જો હા તે દારૂ તમારી છે કાકા અંદર દારૂ તમારી છે બોલો શું કરવું આમાં તમે પસ્તાવ હું નહીં પસ્તાવું અમે ઉલે પસ્તાઈએ જો અમારે તો ફુવા, ઘરના એ તું બે છોકરા કાકા માર્યો હતો બ્રો તું છોકરા બે માર્યો હતો બ્રો બોલે તું શું આ ફુવા બેઠે હ તો આ બધી ચર્ચા કરે ચંદુ કાકા હ? ફુવા જોયું તમે હા તમે તમારે તમે હાજર હ ફુવા તો આ 2 લાખ ની ને આ પણ જો તો કેટલા ઊંચા ઊંચી વાત કરે હા એટલે હજુ તો કાળું સરપંચ આયા નહીં તો હું આ 2 લાખ માં પતાવવાની વાત કરો તો તમે સમજતા કેમ નહીં પણ આ નહીં કારણ સરપંચ માં ફુવા હાઈ કર એ પાહો માગી હા અને બધો ના હોય ચંદુ ચંદુ કાકા તો કાકા વચ્ચે હતા એ સરપંચ નહીં અમારે તો હાલવા હા અમારે આલો ને હા સરપંચ નહીં હળવા ચંદુ કાકા તમે સમજા દો સમજીને આ ગુજા મેળ દો તો ચંદુ કાકા રાજી રાજી છે સમજી રાજી ફુવા તમે વાપરો આ કાલુ સરપંચ નો ડાબો જ છે તમને ખબર નહીં ફુવા હા શું કાકો એ કોમ કરો ને કારું સરપંચ ને જ લઈને આવજો કાલુ સરપંચ ની જરૂર નહીં અને તમારી જરૂર નહીં સગું હું કરાય બરોબર તો વાસો ને કરા અમારો વાતો સગું તો હું જ કરાવવાનો તમારા જો 2 લાખ હોય તો કેજો ને કા ચંદુ કાકા હેડે આવો 2 લાખ નહીં સગું તો હું કરાય ને પૈસા હું એમ લાવે 10 રૂપિયા તમને તો લેવાડો તમે. હા તો તમારે જોવો તો જાઓ ભાઈ નેકરો વો આ જાઓ તો કોઈ ની લાગી જોની હવે યા એ છોકરા અરે આવું શું કરો? આવું શું કરો? ભાઈ કેને કઈ આંગા હા ફુવા જોયું તમે વાપર્યું તમારા મનથી હા મોટા ભાઈ હા મોટા ભાઈ તું બંધ થઈ જા તાની બોલો તું બંધ થઈ જા તાની બોલો અમારે આટલું રહ્યું. ફુવા, જો, આ છોકરો આ શું કે ભાઈ હજુ નથી કોઈ ખોટી વાત એ યાર ચંદુ તો જબરો મને છે જોયું ફુવા તમે 2 લાખ માગે ને હા તમે હતા કે 2 લાખ રૂપિયા માં દીધા મેલ દો એ કે સરપંચ આવે તાનો આપડે છો હાલે તો કે પણ ફુવા ચોરી બી આયા અને એ 2 તો લાખ ટેવ બધી દશરથભાઈ 2 લાખ તો જરૂર હતું હું સંબંધ કરાવું છોકરાને કમ્પ્લીટ થઈ જાય પછી આપડે બધું આગળ વિચારવાનું હોય ને કશું વાત અને આ તો અત્યારે ને મને 2 લાખ રૂપિયા લ્યો 2 લાખ રૂપિયા લ્યો નહીં હાલવાના આપડે તો કે હા ફુવા આમાં હું રજા લઉં બરોબર આ જા પણ અમારે નક્કી કરી દેજો જવાનું હા એ તો હું નક્કી બધું કરી દઉં ફુવા બરોબર દશરથભાઈ હો ને હા રેલો ફુવા ને હમણાં અંગત નહીં લઈ જાવ હવારી ને મારે આપવું પડે તમ નહીં લઈ ના જાવ લઈ જાવ મારા તમારે તને વાતમાં ખબર બરાબર છે. આ તો ફુવા કે ખબર હે જગ્યા તાની બોલો 2 શબ્દ જપી દે તાની બોલો 2 શબ્દ જપી દે મોટા ભાઈ ને કે તો ખરા ને પણ હું તો માતા સવાર જેલા ચેર પર તૂટી ગયો મને હા લે આ બધા પણ મહેમાન હોય બધું જોવું પડે આપણે. જો આવના કે એ તો કાલ હું એમ નહીં બોલવા દો આપડે બેન જ બોલવાનું હા જો મારા અંગત ફુવા આ આવે સાચી વાત છે. તમારા અંગત નહીં આવે. મારે બરોબર આંબાનો પણ હું બેહી રહ્યો. તો ભાઈ તું હા. કામ બેહી જ રે દેખીએ ને બોલવું નહીં તો ફુવા હા બહુ મોટી રાત થઈ ગઈ હે ફાટલા બાટલા અંદર ધારે હે હવે ઊંઘો બરાબર હા, યાર ને વહેલું ઉઠાય તો ભાઈ જવાનું થાય તો આપડે વધુ ના આવે ને હા એવું કરીએ બરાબર બાકી થઈ જાય મારી હે
ચંદુ કાકા નહીં મેળવો તમારો એક નંબર આ ગઈ મારી આ તમારા પુઆ આઈ ગયા હા ટચુકડા લઈ લેજો ના મેળવો ભાઈ પુઆ